रिवाज हमारा नोखा घड़ी हमारी नौकरी हमारी नौ शब्द रे लोगों ने जोखा शब्द रूपी कंपनी जोखा दी आप सौने વધારવા માટે આપ સૌને આ સંસ્થામાં આવવા માટે હું સંસ્થાના પ્રમુખ મહોદય આદરણીય ભારત સાહેબને વિનંતી કરીશ કે શાબ્દિક આપ સૌનો આભાર. ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી દિલીપભાઈ ભટ્ટ તથા આપ સૌ કારોબારી સભ્યો અને સભ્યશ્રીઓ, આજની આ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીજો આવકાર સંખ્યા જોકે ઓછી છે. આજે આપણે ગીતાજી ઉપર પ્રવચનકાર શાસ્ત્રીજી આવવાના છે અને દરેક જગ્યાએ ગીતાના પ્રવચનો કરે છે. ગીતા પ્રવચન સાંભળવું એક લાવો છે. કદાચ તમને સમજાય નહીં એની કિંમત, પણ સાંભળશો તો કંઈક એવું લાગશે કે આ સાંભળવાનું. ગીતાની વસ્તુ એવી છે કે તમે જો એનું વાંચન કરો તો ઘણા બધા પ્રશ્નોનું તમને નિરાકરણ મળી જાય છે. એટલે આવશે ત્યારે વધુ વિગતે આપણે ચર્ચા કરીશું. અત્યારે આગળનો કાર્યક્રમ અને ગત મીટિંગથી આજ દિન સુધી જે કંઈ કાર્યક્રમો થયા, જે કંઈ થઈ એના લેખાજોખા એટલે મિનિટ્સ બુકનું વાંચન. આદરણીય શેખ સાહેબને વિનંતી કરીશ કે ગત મીટિંગની મિનિટ્સનું વાંચન અને સભ્યોને બહાર દ્વારા રજૂઆત કરે. આદરણીય સુભાષચંદ્ર શેઠ. સૌ સભ્યોને જય શ્રી કૃષ્ણ. ગઈ સામાન્ય સભા તારીખ 27/11/25ના રોજ સાંજ 9:15 કલાકે સિંધેશ્વરી પર પશ્ચિમ નડિયાદ સામાન્ય સભા આંબેડકર હોલમાં મળી. તેમાં પ્રાર્થના રેખાબેન ડાબી દ્વારા સત્યમ શ્રી સુંદરમ મધુર અવાજ સાથે પ્રાર્થનાનો શુભારંભ કરવામાં આવ્યો. વાતાવરણ સંબંધિત પુલકિત કર્યું છે તથા શ્રદ્ધાંજલિ દિવ્ય આત્માને શાંતિ આપે નંદકિશોર વ્યાસ રમેશભાઈ પંચાલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તથા પ્રમુખશ્રી દ્વારા સૌ સભ્યોને વિગો આવકાર આપવામાં આવ્યો. ગત મિનિટનું વાંચન સુભાષભાઈ સિંહ દ્વારા કરવામાં આવ્યું તથા સૌ સભ્યોને બારી આપવામાં આવી. મહેમાનશ્રીનો પરિચય જાણીતા સિંગર રેખાબેન ડાબીનો, વિવિધભાઈ ભટ્ટ અને સંજય સોલંકી તથા ફેડરેશન પ્રમુખ સત્યનારાયણ શાહનો પુરવાર તથા સાયકલ અગરબત્તી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પીઓશ્રીનો પરિચય આપવામાં આવ્યો. તેમનું ભેટ આપી સન્માન કરવામાં આવ્યું. વિવિધભાઈ ભટ્ટ દ્વારા મીટિંગનું સંચાલન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય બ્રહ્મકુમારી સ્મિતાબેન દ્વારા સાઇટ પર ગુજરાતમાં પૂર્ણ થઈ શાંતિનું દાન કરે તેવી રજૂઆત કરવામાં આવી અને સૌ સભ્યો દ્વારા ફોર્મ ભરવા મેડિટેશન અને પ્રોજેક્ટની વાત કરી તેઓ નમન કરવા જણાવવામાં આવ્યું. ચાલુ માસ નવેમ્બર માસમાં જે સભ્યોએ જન્મદિન આવતો હોય તેઓને જન્મદિન શુભેચ્છાઓ આપવામાં આવી તથા રેખાબેન ડાબી દ્વારા સુંદર ભક્તિ ગીતો ગઈ અને ભક્તિમાં રસ તળપોળ કરી દેવામાં આવ્યા. દિલીપભાઈ ભટ્ટ અને સંજય સોલંકી દ્વારા ગીતોનો લાભ સૌ સભ્યોએ આનંદ કરવામાં આવ્યો તથા સૌ સભ્યોએ સ્વરૂપી ભોજનનો લાભ લેશો છૂટા પડ્યા. વિશ મંજૂર. ઓકે, થેન્ક યુ. વિકાસની કેડીએ પગલું માંડે એ હેતુથી આપ સૌ તરફથી જે કંઈ દાન અને ભેટની રકમ પ્રાપ્ત થઈ છે એ મહાનુભાવના સન્માન માટે હું મંત્રીશ્રીને વિનંતી કરીશ કે યાદી મુજબ જે કંઈ 500 રૂપિયા અથવા 500 રૂપિયાથી ઉપર જે રકમ આ સંસ્થાને ભેટ સ્વરૂપે મળી છે તેમનું સન્માન માટે હું મંત્રી શ્રી સુભાષભાઈ શેઠને વિનંતી કરીશ કે યાદી મુજબ જે કંઈ નામ બોલાય એ ત્વરિત અહીં આવી અને એનો સન્માનનો સ્વીકાર કરશે એવી વિનંતી છે.
ભાઈ બ્રહ્મભટ્ટ, અશોકભાઈ, દિલીપભાઈ પ્રમુખ તથા આપ સૌ સભ્ય, રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી અહીંયા આપણી આ મિટિંગમાં પહેલી વાર આવ્યા, પણ ગુજરાત દેશમાં અને વિદેશમાં એનું નામ બહુ પ્રખ્યાત છે, ગીતા કથાકાર તરીકે. બીજું, ગીતાની સાથે સાથે આમ તો એમના પ્રોગ્રામમાં ઘણું બધું પેકેજ હોય છે. આ કલાકાર હોય ને, ગાયક કલાકાર આપણે બધા લાખ લાખ રૂપિયા, 5 લાખ 25 લાખ બધું પેકેજ હોય. પણ મેં એમને વિનંતી કરી અને સિનિયર સિટીઝન ક્લબનું સાંભળ્યું એટલે એમણે કહ્યું હું નિઃશુલ્ક આવીશ, કોઈ પણ ચાર્જ વગર. એ માટે ગીતાજી કોઈને ના વાંચ્યું એને નહીં હોય, પણ વાંચી છે એટલે નથી. હમણાં એક દેશમાં કદાચ જર્મની કે જાપાન પેપરમાં કે ગીતાજીના પાઠ 1.25 લાખ પાઠ એ લોકોએ કરે છે. આપણે તો એક ગીતાજી દિવસનું વાંચી ના શકીએ, પણ આ પરદેશોમાં પણ આ ગીતાજીનું ઘણું બધું મહત્વ છે. અને તમારી કોઈ પણ વિટંબણા હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્નના ઉત્તર ગીતાજીમાંથી મળે છે. એવું ઘણા બધા ઋષિમુનિઓએ કહ્યું, શાસ્ત્રીજીએ કહ્યું, ભગવદ્ ગીતાના વક્તાશ્રીઓએ પણ કહ્યું છે. અને એવું અમૂલ્ય જ્ઞાન આજે આપણને નિઃશુલ્ક શાસ્ત્રીજીના મુખેથી સાંભળવાનું છે. તો શાંતિથી સાંભળજો. કદાચ 5 કલાક મોડું થાય તો ઉતાવળ ના કરશો, જમવાનું તમારે છે. પણ આજના રોજ વિનંતી કરીશ કે એમને ધક્કો ના પડવો જોઈએ. પણ આજે લાખો રૂપિયા ખર્ચી જો એમને બોલ્યા હોય તો આપણને કિંમત જણાય. અને બીજી એક એમની સેવા સામાજિક સેવા. અમારે ત્યાંથીમાં યુવા મેળા કરે, જીવન સાથી પત્ની, જ્યાં મોટો વિકટ પ્રશ્ન છે. છોકરીઓ મારી હોય કે ગમે એવી હોય, ઘણી બધી ઉંમર લાયકાત સરખું પાત્ર ના મળે, એમની લાયકાત પ્રમાણે ના મળે, સ્વભાવ મેચ ન થાય. આ બધું જોવાનું હોય કે એમાં ઉંમર વધતી જાય. એટલે યુવા પસંદગી મેળા હમણાં સુરતમાં કર્યો, અમદાવાદમાં કર્યો, ઉત્તર ગુજરાતમાં કર્યો, આ 27 વડોદરા છે. વડોદરા સવારે બ્રહ્મભટ્ટ ત્યાંથી હોય અને સાંજના સમગ્ર એ રીતે યુવા પસંદગી મેળા રાખ્યા છે. એની બુક છપાવે છે, બધાને ઓનલાઈન પણ મોકલે છે. અને એમાં મને પણ આમંત્રણ આપી વિશેષ તરીકે બહુ ફોર્સ કરીને આવે. એટલે આવી બધી સેવાઓ અને એ પાછું બધું નિઃશુલ્ક કરે, જે આપણે એને જમાડવાના, બુકો છાપીને આપવાની, આ બધું. એટલે બહુ મહાન વ્યક્તિ છે. હું એમને ઘણા વંદન કરું છું. અને આપણને વિચારધાન આપશે એટલે આપણને એમનો પરિચય વધારે થશે. બીજા પરેશભાઈ ગજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ. ગજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું નામ ગુજરાતમાં શિક્ષણ જગતમાં એ બહુ શિક્ષણમાં આગળ પડતા અને લેખક પણ હતા, શિક્ષણ વિશે લખતા અને બહુ જ સ્વભાવે સરળ. શિક્ષણ બોર્ડમાં પણ એ હતા અને સેવા કરવાની એમની પણ. હું પણ ગરીબાને મળ્યો કે જે કંઈ કામ કોઈના હોય શિક્ષણના તો એમણે કરેલા નથી. એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ અહીંયા સિંધુજમાં હાઈસ્કૂલ છે અને ખાસ મોટી એમનો પરિચય આપું તો જેમ આપણું સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ ખંડ આપણા ખેડા જિલ્લામાં કદી 45-47 ક્લબો છે. એનું એક ફેડરેશન છે, બરાબર ને? ફેડરેશન ઓફ સિનિયર ક્લબ ખેડા જિલ્લો નડિયાદ. એવું એક ગુજરાતનું ફેડરેશન છે, સિનિયર સિટીઝન ગુજરાત. એમાં મહામંત્રી છે અને એ રીતે સેવા આપી રહ્યા. અશોકભાઈ બ્રહ્મભટ્ટ અમારી જ્ઞાતિમાં બહુ આગળ પડતા છે. ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભાના ટ્રસ્ટી છે. કાર્યાલયમાં આખો દિવસ બેસતા હોય, સતત સેવા કરતા હોય. એ પણ યુવા પસંદગી મેળા, બીજા બધા પ્રોગ્રામો કરતા હોય છે. એ આવવાના હતા. પછી આજે કાલે રાત્રે ફોન આવ્યો, મારે પ્રોગ્રામ છે 25 નહીં આવે. પાછા સવારે ફરી ફોન આવ્યો તો હું પરેશભાઈ સાથે આવું છું, કારણ કે પ્રોગ્રામ આવતીકાલે આવકારું છું. ખૂબ ખૂબ એમનું મોટાભાઈ સ્વાગત કરું છું, આભાર આપું છું. સમય કાઢીને આવે તો ખૂબ આભાર માનું છું. સમય બગાડતા આપણે આગળનો પ્રોગ્રામ શરૂ કરીએ. મોદી અને માનવતાઈ ગમનનો પરિચય આપ્યો. પરમાદરણીય પરમ શ્રદ્ધેય વિદ્યા જ્ઞાન ઉપર અસંખ્ય પ્રવચનો
જેમના રજૂ થયા છે અને આપણી સંસ્થામાં એક ભાવ વ્યક્ત કર્યો છે. કોઈ જાતનો દ્રવ્યનો ભાવ નથી કે વિના મૂલ્યે શાસ્ત્રીજી અહીં બનાવ્યા છે એમ પણ કે અને હવે સમય આપણી પાસે બહુ ઓછો છે એટલે ડાયરેક્ટ હવે શાસ્ત્રીજીના ભાવ લઈએ છીએ. રાજેન્દ્ર શાસ્ત્રી સાહેબ વિનંતી કરું છું કે આપનો પ્રવચન ચાલુ. ક્લબ વિભાગ તમે જાણો, ઈસ્ટ, નોર્થ ઈસ્ટ, ઈસ્ટ જે પણ છે, સાઉથ, નડિયાદ. જય મહારાજ. બંતાલી અહીંયાથી કેટલું દૂર થાય? મારો અવાજ પહોંચશે ચોક્કસ. અલગ અલગ સ્કેલમાં છે, ચિંતા ના કરતા. અવાજ ઓછો લાગે મને કહેજો, કારણ કે યંત્રથી જેટલું દૂર રહીએ આ યંત્રને થોડી રાહત મળે. અવાજ આવે છે ને લાશ? માનનીય દશરથભાઈ રિટાયર્ડ જજ તરીકે એમનું આમંત્રણ આવ્યું અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપનો અનુભવ ક્યાં થયો કે એ જ કાલખંડમાં શરીરના સંબંધી મામલે એમની સ્કૂલ માટે પરેશભાઈનો ફોન આવ્યો અને એવો સમન્વય થઈ ગયો કે એક જ દિવસે મારે અહીંયા આ જ ઝોનની અંદર એક સ્કૂલમાં સેશન લઈને આવ્યો અને અત્યારે હું આપની વચ્ચે આપના દર્શન કરી રહ્યો છું. ત્યારે પ્રમુખશ્રી, મંત્રી, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય બધા જ, પણ મેં જે પ્રતિજ્ઞા લેવડાવી કે આ શિક્ષણ ડિપાર્ટમેન્ટ, ભારત મારો દેશ છે, બધા મારા ભાઈઓ અને બહેનો, એ બધાને હું વંદન કરું છું. જેમના પરિવારમાં ઉત્તમ સંસ્કાર દ્વારા તમે વટવૃક્ષ બનાવીને આજે ભીષ્મ પિતામહની કોલે તમે જ્યારે છો, ત્યારે આપ સર્વેને આ સાથે આવેલા અશુભાઈ, આપણા ભાવિકભાઈ ક્યાં ગયા કરી મારી વાણીની શરૂઆત કરું એ પહેલા આ શરીરને કૃષ્ણ યંત્ર કહે છે. શું કહે છે? બધાની પાસે શરીર છે, હા કે ના? આપણે જ્યારે ભગવદ ગીતાની આગળ આવ્યા, મારી સાથે કોઈ વ્યક્તિ હતા, મારા જ્ઞાતિબંધુ તરીકેનો પણ મોહ કરો. સાહેબ આપ શ્રીનું સન્માન ભગવદ ગીતા આપીને ચોપડી આવે છે કે નથી આવતી? એને શું કહેવાય? એને મેન્યુઅલ કહેવાય. વોટ્સ ઇટ્સ મિકેનિઝમ એન્ડ હાઉ ટુ ઓપરેટ ઇટ. એવી રીતે આ શરીર રૂપી યંત્ર સંસારમાં આપી અને આ યંત્રને કઈ રીતે ઓપરેટ કરવું એનું મેન્યુઅલ આપી યુદ્ધના મેદાનમાં, તે છે ભગવદ ગીતા. આને વાંચ્યા વગર જે જીવનની શરૂઆત કરે એ 80 વર્ષે ખીલેલા ચહેરાની જગ્યાએ ઉતરેલી કઢી પીધેલો ચહેરો બની શકે છે. અને જો ઓલ ટાઈમ આનંદમાં રહેવું હોય તો ભગવદ ગીતા એકમેવ સોલ્યુશન છે. કારણ કે સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનંદનઃ, પાર્થો વત્સઃ સિદ્ધિર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધી જ ઉપનિષદો રૂપી ગાયોનું દોહન કરી અને અર્જુન રૂપી પાછળના દ્વારા આપણને મળ્યું છે ઉપનિષદોનો સાર ગીતા. ખેર ગીતાને વિશે તો અમારે સંબિત પાત્ર જ્યારે ડાયસ પર બેસે પ્રવક્તા તરીકે ગીતા વિશે ઘણું બોલે. કોણ નથી બોલતો? હમણાં હું સ્કૂલમાં ગયો, સાહેબની, પરેશભાઈની સ્કૂલમાં દીકરીઓ બહુ સરસ બોલે, બધા જ બોલે. આપ બધા જાણો ગીતામાં બધા જ પ્રશ્નોના સમાધાન છે. ભગવાને કીધું ઈશ્વર સર્વભૂતાનામ અરાળમાં તેનો 61મો શ્લોક, રુદ્દેશેન તિષ્ઠતે બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? કોઈ કહેશે? આપણે સંવાદ કરવાનો છે, વાત કરવાની છે, એકદમ જીવન. સાહેબે કીધું ને કોઈ જાય નહીં, ગેરંટી છે કોઈ જાય નહીં. કારણ કે જવું ગમે જ નહીં. આવું તમને શીખવાડવામાં આવે છે. પણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુદ્ધના મેદાનમાં કૃષ્ણએ કરી. કારણ કે ઉદ્યોગ કરવો હોય તો મશીન જોઈએ કે ના જોઈએ? યંત્ર જોઈએ કે નહીં? કોઈ પ્રકાર ઔદ્યોગિક અને યંત્રની પહેલી નીવ અરાર માધ્યના 61મા શ્લોકમાં, અરારમાં અધ્યાયના 61મા શ્લોકમાં નીવ મૂકી ઔદ્યોગિક ક્રાંતિની. અને કૃષ્ણએ કીધું ઈશ્વર શરીર રૂપી હૃદય પર વિરાજમાન થઈને દરેકની પ્રકૃતિ અનુસાર ઘુમાવે છે. તો હવે એક પહેલો પ્રશ્ન પૂછી અને પછી પ્રશ્નો આપ પૂછજો. હું ભગવદ ગીતામાંથી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું.
સાહેબે કીધું છેલ્લે નહીં, મારી ઓપોર્ચ્યુનિટી પહેલેથી છે, કારણ કે આ દેશ એક એવો છે જે પ્રશ્ન પૂછવામાં આવે ને જવાબ આપવામાં આવે. હા, જવાબ ના આપવું તો એનો મતલબ એવો નથી કે એમાં જવાબ નથી, રાઈટ? હર પ્રશ્નના સમાધાન ભગવદ ગીતા છે. ગયા બુધવારથી આ બુધવાર સુધી અહીંયા હિન્દુ કેટલા છે જરા આ પૂજા કરો, જેમના પેરેન્ટ્સ બડે બડે ઓકે ઓકે ગયા બુધવારથી બુધવાર સુધી ગ્રેટ સર 5-10 જણે આ હોલની ઇજ્જત રાખી બી ખાય એમના માટે થાળીનો નાદ કરી. આજે આપણે કોઈ માટે થાળી વગાડીશું, કોઈ આવો એક્યુપંક્ચર એક્યુપ્રેશર સ્કિલ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, હેલ્થ મેનેજમેન્ટ બધા રિસોર્સિસ બધા શીખવાડતા થઈ જશે અને પોતાની પેઢીને શીખવાડતા પણ આ સંસારના દિવ્ય બનાવશે. ને કીધું જ્ઞાનમ તેહમ શનિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ યજ્ઞાત ફાલેહ વિયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. I am going to render ultimate doctrine super science હું રજૂ કરવા જઈ રહ્યો છું, જે જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું અને હું અનુભવું છું. જવાબ ના આપી શકું તો એવું ન માનતા કે આમાં નથી, મારી તપશ્ચર્યા ઓછી છે. આટલી શરણાગતિ પછી કોઈ પણ પ્રશ્ન કરો હું ગીતામાંથી જવાબ આપીશ, પ્લીઝ. યા કારણ કે યા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર પહેલો જ પ્રશ્ન છે, બરાબર? બિગિનિંગ કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ. યા કોણ હાથ રેઝ યોર હેન્ડ અને પ્રશ્ન કરો. જી, કોઈ પણ પ્રશ્ન કરી શકો છો. વન સાઇડેડ બધા બહુ આપણે સાંભળતા આવ્યા છે. હું યા વંદન કરું છું. આપનું નામ? જી જી જી. શારીરિક તપ શું છે? શરીરનું તપ. શરીરનું તપ. શરીરનું તપ. આપનું નામ શું કીધું? વૈદ્યજી કહે છે શરીરનું તપ શું છે? પહેલામાં પહેલું તો કૃષ્ણે ક્રાઇટેરિયા આપે છે 18માં તેના 67માં શ્લોકમાં, જેના જીવનમાં તપ ના હોય એને ગીતા નહીં કહેવાય. ઇદમ તેના તપસ્કાય ના ભક્તાય કદાચન નચા સુસુસવે વાચ્યમ નતમામ યોગ્ય સુયતિ. એમાંનું એક તપ. વૈદ્યજીએ પૂછ્યું તપના મેઇનલી 6 શ્લોક ગીતામાં કૃષ્ણે કીધા છે. 17મા અધ્યાયના 14, 15, 16, 17, 18, 19 સોરી 14 નહીં 13 થી 18 સુધી શરીરનું તપ, વાણીનું તપ. આજે વાણીનું તપ દુનિયામાં શીખવાડવામાં આવતું નથી, એટલે ગીતા વાણીના તપ માટે કરવું પડે. સાહેબનો પ્રશ્ન શરીરના તપનો છે. મનનું તપ, અને આ તપ નથી હોતા એટલા માટે ડિપ્રેશન, ટેન્શન, એન્ઝાયટી, પોલિસાઇટિક, સ્પ્લિટ પર્સનાલિટીના માણસ શિકાર થાય છે. અને દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્ચ. શરીરનું તપ શું છે? તો કે બ્રાહ્મણે આપણે દેવતા કે દેવ દ્વિજ ટ્વાઇસ બોર્ન. એક તો માં જન્મ આપે છે, બીજું સંસ્કારિત કરીને જ્યાં જ્યાં જ્ઞાન મળે છે એ કરનાર તમામ ટીચર સર ગુરુ. દેવ દ્વિજ ટ્વાઇસ બોર્ન, બરાબર? ગુરુ જે લઘુ નથી તે અને લઘુનેત્રી બનાવે તે. પ્રાજ્ઞ પ્રજ્ઞાવાન. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ પવિત્રતા સરળતા. આજની માણસ મોટા મોટી રોગનું કારણ મુખ્ય છે માણસ જે છે તે નથી બતાવતો, નથી તે બતાવવા જાય છે. પત્ની સામે અલગ, પતિ સામે અલગ, સિનિયર સામે અલગ, જુનિયર સામે અલગ. આ અલગના લીધે એની અંદર ઘણા બધા ગ્લેન્ડ્સ, ગ્રંથિઓ બંધાય છે અને રોગમાં લઈ જાય છે. એટલે સરળતા રહો, ટુ બી સ્પોન્ટેનિયસ. કબીરે કીધું ઉત્તમ ઉત્તમ કઈ તો કે ઉત્તમ સર્જાવ, ટુ બી સ્પોન્ટેનિયસ. તો આપણે સહજ બની જઈએ તો ઘણી બધી આપણે ડોક્ટરોની ફાઈલો બનતી છે. શૌચમ આર્જવમ સરળતા. જ્ઞા બ્રહ્મચર્યમ અહિંસા ચ. બ્રહ્મચર્ય બ્રહ્મચર્યા બ્રહ્મચર્ય. આપણે ત્યાં પહેલા આશ્રમ 4 હતા, આપણે ત્યાં પહેલા વર્ણ 4 હતા. આશ્રમ 4 ભૂલી ગયો, જરા મને કહો કયો કયો આશ્રમ? એક બ્રહ્મચર્ય આશ્રમ, બીજો તો ત્રીજી આવ્યો, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થ, ચોથો સંન્યાસ આશ્રમ. અહીંયા બેઠેલામાં કેટલા સંન્યાસી છે? આપણે સંન્યાસી છે ભાઈ, મને
પહેરેલું હોય, તિલક કરેલું હોય, આગળ બધું કપડું આટલું બધાને તો છે આપણે કરવો પડશે. પછી એ સુટબુટમાં હોય તો પણ યોગી છે, બાકી ભગવદ્ગીતામાં ઘણી વખત રાવણ પણ આવી જાય છે સ્વીકારવા પણ. એટલે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી છે યોગી છે નિરંતર ચાપ્ત્રિય કર્મ ફળનો આશ્રય લીધા વગર. સાહેબે કીધું નિશુલ્ક, પણ સાહેબ હજુ સુધી દુનિયામાં કોઈ મેં જોયો નથી જે ગીતાના જ્ઞાનને ખરીદી શકે. જ્યારે ખરીદનારની તાકાત ન હોય તો વેચવા વાળો કઈથી પેદા થાય? આ મૂલ્ય છે, ન વેચી શકાય ન ખરીદી શકાય. હા, બરાબર છે. સારું જીવન જીવે, સાચું બોલે છે. એમની મુશ્કેલીઓ વધારે હોય છે અને ખોટું બોલીને લોકો લેવા કરતા હોય છે. એનું ઘરેણું હોય તો ચેક કરશે કોઈ? ના કરે, કારણ કે ખોટું જ છે. અને ચેક કરવાનું ચાલુ થાય, તપવાનું ચાલુ થાય, દુઃખ આવે એટલે સમજી લો તમે સોનું છો ને એટલે ટકોરા મારવાના. અરે તમે 5-50 રૂપિયાનું માટલું ટકોરા માર્યા વગર લેતા નથી. કાલે ઉડી જવાનું તો તમારે ઉર્ધ્વગતિ માટે તમને ચકાસવામાં આવશે, તમને હર પેરામીટર મેઝર કરવામાં આવશે અને તમારે ખરું ઉતરવું પડશે, કારણ કે અંદર હૃદયમાં એ સતતત્વ બેઠેલું છે. હોય મેં બીજી રીતે ક્યાં જવાબ આપ્યો તો અહીંયા હું બીજી રીતે જવાબ આપું છું. ઘણી રીતે જવાબ આપું. એક હસત વિપ્રા બહુધા વદંતે. એક જ સત્યને અનેક મુખે અનેક રીતે કહેવાય છે, પણ પહોંચ્યા પછી એમ થાય કે ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ હર કેડી અહીંયા જ આવે છે. ઓકે, આ બધા ઝઘડા છે ને રસ્તે ચાલવા વાળાઓના છે. પહોંચી ગયેલા તો ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ કહે છે. યા કરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ સ્વાધ્યાયાભ્યાસમ ચ વાંગમયમ તપોચ્યતે. મન સંબંધિત તપ છે, અનુદ્વેગ કરમ વાગ્નય એ વાણી સંબંધિત તપ આયો. મનઃ પ્રસાદઃ સૌમ્યત્વ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધરિતેત તપોમાન સમુચ્યતે. પછી સાત્વિક તપ કીધું એનો શ્લોક, પછી રાજસ કીધો એનો અને પછી તપ એ તામસ તપ બતાવ્યું છે. ઓકે, 6 શ્લોક મિલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યાં હિપોક્રેસીમાં ફસાઈ જાય છે. જ્યારે દ્રૌપદીના ચીરહરણ થાય એ ઘટના રોકાવી શકતા હતા. ભગવાનથી જરાય ના ડરતા, કર્મથી ડરજો. આ વિજ્ઞાન છે અને એ અટક્યા નહીં. ચીફ ઇન કમાન્ડર ભગવાનના ભક્ત હોવા છતાં અર્જુન કહે છે આ તો મારા દાદા એના ખોળામાં રમેલો કૃષ્ણ કે એને હું પહેલો ઉપાડી. બરાબર, બાણ સૈયા પર શું પડ્યું એની પાછળની ઘટના માંડવ્ય ઋષિનો શ્રાપ છે. એ મોટી કથાનક આ બધા જાણ છું, એમાં જવા માંગતો જેટલી કથા છે હું બહુ બ્રીફ કરતો હોઉં છું. હું ઇક્વેશન પાર ચાલુ છું, લાઈક E = mc² given by Albert Einstein. સૂત્રાત્મક ચાલુ છે, બાકી બધી એક કથા માંડવ્ય ઋષિની આપ જાણો છો. અને જો પ્રશ્ન છે, કૃષ્ણ ભગવાને યુદ્ધમાં બાણ ઉઠાવવાની કેમ પ્રતિજ્ઞા લીધેલી? બાણ નહીં ઉઠાવો. હા, હું જરાય સાચું બોલતો તો હું જરાય ખોટું પણ બોલતો. બોલો હવે સવારે ચા પીધી હતી હાકે ના? પછી તમે ઘડીમાં પણ નથી પીધી તો આપણે એમ કહીએ આ તો પીધી કે એક આ તો આજનું ડિક્લેર થયેલું સત્ય આફ્ટર ઇન્વેસ્ટિગેશન અસત્ય જાહેર થઈ શકે છે. આજનું ડિક્લેર થયેલું અસત્ય આફ્ટર એસઆઈટી સત્ય જાહેર થઈ શકે છે. એટલે કૃષ્ણ સાચું બોલતા મેં નહીં માખન માં માની જાય માકા કી માં માટેડી માં એટલે કે છે મહિને હી માખન. જે દિવસે આ બિટવીન ધી લાઈન સમજણ પડે તે દિવસે કૃષ્ણે બાણ પ્રતિજ્ઞા લીધી તોડી તેદારે સમજણ પડે. કાઠિયાવાડી પેટર્નમાં 52 બારા પાર નીકળી જાઓ. આજની ટર્મિનોલોજી સાયન્સની ભાષામાં કહો તો કોઝ એન્ડ ઇફેક્ટ પણ છે એન્ડ બિયોન્ડ કોઝ એન્ડ ઇફેક્ટ પણ છે. એ ટાઈમ એન્ડ સ્ફિયર પણ છે અને બિયોન્ડ ટાઈમ એન્ડ સ્ફિયર પણ છે. એ જે દિવસે સમજાય તે દિવસે કૃષ્ણે બાણની પ્રતિજ્ઞા લઈ લેવાની કીધી છતાં લીધી. જ્યારે એક વ્યક્તિની પ્રતિજ્ઞા ને કારણે સમષ્ટિને નુકસાન જતું હોય તો કૃષ્ણે કીધું સમષ્ટિમાં વ્યષ્ટિને સમાવી દે અને કેવલ સર્વભૂત હિતે રતાહમાં લાગી જા. માટે ન લેવાની પ્રતિજ્ઞા છતાં લીધો, કારણ કે જો ના લે કૃષ્ણની સામે કઈ પાંડવોએ દૂધે દોરેલા હતા. પત્નીને જુગારમાં લગાવી એ કોઈ ધર્મ કાર્ય નથી ને ધર્મરાજ દ્વારા. એટલે બે જ પક્ષ હતા કૃષ્ણની પાસે પાંડવોને. તો ઓછી સમસ્યાને
ધર્મને માટે વધારે લાગાનાર કોણ છે? તો કે પાંડવો માટે ઉભા રહ્યા. મારી ને તમારી પાસે આજે પણ આ જ સમસ્યા છે, આવનારા ટાઈમમાં પણ આ જ સમસ્યા રહેવાની. विकल्पों के हर मोड़ पर गीता का जन्म होता है અને ગીતાનો ગાયક એવું કહે છે, પ્રતિજ્ઞા ભલે મેં લીધી પણ જો હું શાસ્ત્રને એવું ખાઉં તો અધર્મ કરવા વાળા જીતી જશે, અને તો પછી જ્યારે એક રાજઘરાનાની સ્ત્રીનો પણ જ્યારે વસ્ત્ર સલામત ન હોય તો આમ પ્રજા સુધી લાસ્ટ રસીનો એ પ્રશ્ન થઈ જશે. માટે એમણે એમની પ્રતિજ્ઞા પણ તોડી. ઓકે, ફરી પ્રશ્ન છે. આ ચોથા અધ્યાયનો 34મો શ્લોક, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું, પ્રસિદ્ધ પ્રણાલી કૃષ્ણ કહે છે. 4 અધ્યાય 4 શ્લોક 34, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશ્યન્તિ જ્ઞાનમ જ્ઞાનેન તત્વદર્શી વિધિ. યસ, ઓકે, જાણે છે અને વાંચે છે, અધ્યયન કરે છે, અને ભીષ્મ પિતામહ, યસ, સારી ઉંમર, ગુડ, ઓકે, યસ. ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન હોય તો જી જી ક્વેશ્ચન. ગીતાનો અધ્યાય કર્યા પછી મહાત્માનો પાઠ મળે, રોજ ગીતા અધ્યાયનું ફળ મળે, એનો પાઠ વ્યર્થ જાય. 80 વર્ષની ઉંમરે પણ જો મહાત્મા વાંચવાની વાત કરે તો 80 વર્ષનું બાળક કહેવાય. બાળક કામ ન કરે તો એને લોલીપોપની વાત કરાય, પણ લોલીપોપ પછી બંધ ન થાય, કલેક્ટર આઈએસ આઈપીએસ બને તો પછી ઉપરથી પણ ખાય, નીચેથી પણ ખાય. એક જનાવર તે પૂછડે પાડી દે. બરાબર? મેં તમને એક એપેટાઇઝર આપવામાં આવે છે જેથી તમને ભૂખ ઉપડે. ગીતા વાંચવાની ભૂખ ઉપડે. ગીતા વાંચતા નથી, ગીતા વાંચવાની ભૂખ ઉપડે. એટલે કેટલાક પહોંચેલાઓએ આ એક અલ્કેમી બતાવી કે આ મહાત્મા કરવાનું, આ મહાત્મા કરવાનું. પણ જ્યારે વિવેક જાગૃત થઈ જાય, બુદ્ધિમતામ ધીમસ્તે થઈ જાય, ત્યારે મહાત્મા વાંચવાની જરૂર નથી. કારણ કે કર્મ નો ફળનો જ અહીંયા છેદ ઉડાડેલો છે. મહાત્મા ફળની વાત કરે છે. મહાત્મા એ તો કૃષ્ણની ગીતાની સાથે માફ કરજો અન્યાય છે. કોઈ જરૂર નથી મહાત્મા વાંચવાની. હા, હજુ બાળક હોય 80 વર્ષના તો વાંચો, પછી લોલીપોપ લો મહાત્મા ના. इट्स योर सिलेक्शन. ओके, में हमने हमारे शास्त्रों को मिथ्स माना, અને પછી જે આવે બધું પકડાઈ જાય ને આપણે એના અંદર તાલ સે તાલ મિલા. તો સનાતન ધર્મ એટલે હિન્દુ બચાવવા માટે 9મા અધ્યાયનો 17મો શ્લોક અશોકભાઈ અલ્કેમી. मया दक्षेण प्रकृति ही श्रूयते सचराचरम हेतुनानेन कौन्तेय जगत विपरिवर्तते. प्रेसिडेंट कृष्ण दशरथ, कृष्ण કહે છે આ પ્રકૃતિનો પ્રેસિડેન્ટ હું છું. આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ ધીસ એક્ઝિસ્ટન્સ યુનિવર્સ. મારી અધ્યક્ષતામાં માય પ્રેસિડેન્સી એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય છે. આની સાથે જે જ્યારે જોડાઈ જશે સનાતન ધર્માવલંબીઓ, ત્યારે હિન્દુ ધર્મને બચાવવાની જરૂર નહીં પડે. થાંભલો ફાડીને પણ નરસિંહ બનીને ભગવાન પ્રગટ થઈ જશે, પણ કોઈ પ્રહલાદ જેવો બાળક ખોળામાં લેવા માટે હશે. તો સનાતન ધર્મ શું છે એ પણ કૃષ્ણે 14મા અધ્યાયના 27મા શ્લોકમાં ડિફાઇન કર્યું. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃતસ્ય દેશસ્ય શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય. હું શાશ્વત ધર્મનો પણ હું આધાર છું. સનાતન ધર્મ જેનો આધાર સર્વેશ્વર ભગવાન કૃષ્ણ હોય, એને ખાલી વાદળ આવે અને વાદળ આવવાથી સૂર્ય ઢંકાયેલો લાગે, સૂર્ય ઢંકાતો નથી, વાદળ નીકળી જાય, પણ નરસિંહ એવો કોઈ તમારા જેવા જાગૃત વ્યક્તિ આવી જાય અને એને ઉભા થઈ જાય, એની પડખે મોતને પણ હથેળી જાન હથેળી પર લઈ લે, તો સનાતન હિન્દુ બચતા વાર લાગે. બહુ સહજ અને સરળ છે. આ પૃથ્વીરૂપી ખાના ઉપર પેલા બે માણસ હતા. બે માણસ, એક હતા મનુ અને બીજા હતા. આખી પૃથ્વી ખાલી બે બચ્યા હતા, બે જ હતા, તોય આખી ગરીબની શસ્ય સમુદ્ર, શસ્ય શામલાવાળી પૃથ્વી બની. એક બીજ પણ બચ્યું હશે ને તેનાથી આ બધા જ વૃક્ષો ફરી પાછા બનશે. એમ એક પતિ અને પત્ની હશે તેનાથી પણ સનાતન ધર્મને બચાવનાર ફરી પાછો ભગવાન આવી જશે. અને કેવી રીતે થશે તો ગેરંટી કૃષ્ણે આપ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે આવું છું. પણ પરિત્રાણાય સાધના, એનું કાર્ય કરવા વાળાને પડખે ઉભો રહેવા માટે, રક્ષણ કરવા માટે આવું છું. તેના માટે કાર્ય કરવા વાળા જેટલા વધશે તો હિન્દુ વધશે. પુસ્તકો વાંચેલું મેં. પ્રશ્ન થોડોક લાંબો છે. શકુની એક ગેરસમજ થયેલું રણવિદ્યાનો એનું ટાઇટલ હતું. એમાં એવું લખ્યું છે કે મહાભારત ના વિવાદાસ્પદ પાત્રોમાંનો એક પાત્ર એ શકુની છે.
અને એમાં એક નવા દ્રષ્ટિકોણ સાથે એ વિચાર મૂકેલો છે. એમાં આપનું શું મંતવ્ય છે હું જાણવા માંગુ છું. એમાં એવું કહ્યું છે કે નવા દ્રષ્ટિકોણ સાથે અહીં શકુની ખલનાયક નહીં પરંતુ બુદ્ધિશાળી, દીર્ઘદ્રષ્ટા, અડગ પ્રતિબદ્ધ ધરાવતા રાજકીય વિચારક છે શકુની, અને અન્યાય સામે બુદ્ધિનું શસ્ત્ર ધારણ કરે છે. ઇતિહાસ, તર્ક અને નૈતિક ચેતનના આધારે શકુનીના અદૃશ્ય રાજનૈતિક અને માનવીય પરિમાણોને પુસ્તકમાં ઉજાગર કરવામાં આવ્યા છે. અને એવું કહ્યું છે કે રાજનીતિજ્ઞ નહીં પણ રણનીતિજ્ઞ તરીકેનો પાત્ર એ શકુનીએ ભજવ્યું છે મહાભારતમાં. તો આ દ્રષ્ટિકોણમાં આપનું શું મંતવ્ય છે? શકુની શું કર્યું તમને બધાને ખબર છે ને? તો શકુનીના કરેલા રાજનીતિ અને બુદ્ધિમત્તાનું પરિણામ પ્રાપ્ત કરવું હોય તો ફરી પાછા આવા લેખકો વધારો, પરિણામ વધારો, પૃથ્વી ખતમ થતા બહુ વાર લાગશે. પછી હિન્દુની બધાની મુસ્લિમ બધાય ગયા એમાં, બરાબર. અને હવે આ બુદ્ધિ તો સાહેબ આપણે આ જજ સાહેબ કહો, હવે તો સાહેબ એઆઈ જજ આવી ગયા છે, એઆઈ એડવોકેટ આવી ગયા છે. બુદ્ધિ તો તમારા બદલામાં આવી ગઈ ભાઈ, બરાબર. એટલે કેવલી એઆઈ તમારી બુદ્ધિને ઝીરો કરી નાખે છે, તમે ક્યાંય નથી. એટલે હવે બુદ્ધિ નહીં ચાલે. હવે શકુની તો તે ટાઈમે નતો ચાલે, આજે નહીં ચાલે, આવતીકાલે નહીં ચાલે. હા, કોઈ પાના ભરવા હોય તો ભરે, પછી એની વાહ વાહ એને પુષ્પો મળે, એનું સન્માન થાય લેખક તરીકે, એથી વિશેષ કઈ નહીં. અંતર તો એને પૂછે કે હું કઈ ભાગી આવી આવું કામ કરવા માટે, બરાબર. એટલે દેખો, તમારામાંથી કોણ એવું છે જે બુદ્ધિને સ્વીકારવા તૈયાર નથી? હાથ ઊંચા કરો એવરીબડી. અરે ચાર રસ્તા પર વિભાગને ખાલી કહી તો જોજો કે તારામાં બુદ્ધિ નથી. ઊભો થઈ જશે માણસ. એ પણ માને છે કે મારામાં પણ બુદ્ધિ છે. એટલે કૃષ્ણે કીધું હવે હું તમને બુદ્ધિની 1-2 મિનિટમાં બ્રીફ કરી દઉં. યાત્રા, જર્ની, એઆઈ આઉટ. કૃષ્ણે કીધું બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. પહેલું સ્ટેપ, તું બુદ્ધિની શરણમાં જા. એટલે દુનિયાનો કોઈ પણ લેફ્ટિસ્ટ, દુનિયાનો કોઈ પણ નાસ્તિક એને ડિનાય કરી શકે બુદ્ધિ છે. હા, અમે તો બુદ્ધિથી જ કામ કરવું હોય છે. આઈજા બેટા, બુદ્ધૌ શરણમ અન્વિચ્છ, બુદ્ધિની શરણમાં જા. પછી કૃષ્ણે કીધું બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થઈ જાય. શકુનીના દ્રષ્ટિએ શું થાય? બુદ્ધિનો નાશ થઈ જાય. એ છે ભગવદ ગીતાના અધ્યાય 16 ના શ્લોક 7 થી 21 ની પ્રક્રિયા. આતંકવાદીઓ પેદા કરવાની પાવર હાઉસ. તો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થઈ જાય. અર્જુન ગભરાઈ ગયો, બુદ્ધિનો નાશ થઈ જાય તો શું કરવું? એ બાજુ એમ કહે છે બુદ્ધિની શરણમાં જા, બીજી કહે છે બુદ્ધિનો નાશ થઈ જાય. તો કૃષ્ણે કીધું મચ્ચિત્તા વદગતા પ્રાણા બોધયંતા પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ કરતા કરતા દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયંતિ. એને હું બુદ્ધિ યોગ આપું છું. શું આપું છું? અને બુદ્ધિ યોગ જ્યારે આવે ત્યારે અંદર કેટલાય શકુનીઓ આટા મારતા હોય, કોઈ ફેર નહીં પડે. કેવલ ધર્મનો જાય અને કેવલ આ પૃથ્વી શસ્ય શ્યામલા અને વૈકુંઠ અને સ્વર્ગ બનતા વાર નહીં. હવે આ તો અવિરત ધારા છે, મને ફરક નહીં પડે. સંગસ્તે શુભ જાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહઃ, સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત. આ બુદ્ધિનો નાશ કેમ થાય છે? એની આખું વિજ્ઞાન છે, એની આખી અલ્કેમી છે, એનો આખો મિનિટ પ્રોગ્રામ છે, એનો આખો બ્લુપ્રિન્ટ છે, એનો આખો રોડમેપ છે. કેવી રીતે? યાયતો વિષયાન પુંસઃ. તમારા અને મારામાંથી કોઈ એવું નથી કે જે ચિંતન કર્યા વગર રહી શકે. ચિંતા થાય કે ના થાય? કોણ એવું છે જેને ચિંતા નથી થતી? આપણે જ કહીએ ચિંતાથી ચતુરાઈ કઠે ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બટી અભાગિની ચિંતા. ચિંતાના માથે એક બિંદી, ये है माथे की बिंदियां, અને ચિંતાના માથે બિંદી નથી. ચિંતામાં કોણ સળગે? જેની ધક ધક કરને લગા ધોકની ચાલે છે તે. અને ચિંતામાં કોણ સળગે? જેની ધોકની બંધ થઈ ગઈ છે. અને ચિંતા આવે તો ડોક્ટરોનો ધંધો જોરદાર ચાલે, બરાબર. એટલે એક એવી જેમ પ્લેસિબો ઇફેક્ટ, ડોક્ટરોને ખબર છે, હું ડોક્ટરોને પણ ભણાવતી MBBS MD MS, કારણ કે હું ત્યારે ડોક્ટર કેવી યાદવની આંગળી પકડીને ચાલુ છું, ડોક્ટર કૃષ્ણ વાસુદેવ યાદવ, બરાબર. એટલે જેમ પ્લેસિબો ઇફેક્ટ હોય છે એવી રીતે નોસેબો ઇફેક્ટ હોય. નોસેબો ઇફેક્ટ એટલે પહેલા ડરાવી દે. સાહેબ તમે વકીલની પાસે તો અફસર સાહેબ, અને એમ કહે વકીલ તારા કેસમાં તો કોઈ ચિંતા નથી, તો વકીલને કોઈ ફી આપે ખરો? સાહેબ
એનો આટા મરાવવા જ પડે, કારણ કે આટા જ મારવા આવ્યો છે. હા, એ રીતે ડોક્ટરનું બરાબર. તો આ નોસેબો ઇફેક્ટ એટલે જ્યારે તમે ચિંતામાં આવો છો ત્યારે નોસેબો ઇફેક્ટનો શિકાર બનો છો. દુનિયાની બધી ઇન્સ્યોરન્સ તમને ફેલ જાય, બધી વ્યક્તિઓ ફેલ જાય. એટલે કેમ થયું? તો કે આપણે ચિંતન કર્યું. કોનું? વિષયોનું. કોનું? સબ્જેક્ટ ઓફ ઓર્ગન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. આપણી પાસે મર્સિડીઝ છે પણ લેટેસ્ટ મોડેલ નવું આવ્યું અને બાજુવાળો લઈ આવ્યો ઉપાધિ ચાલુ વગર ફાયર. બરાબર? કેમ? એનું ચિંતન પરમાત્માનું કરવાનું હતું. કોનું કરવાનું હતું? પરમાત્મા, પરમ તત્વ, અલ્ટિમેટ ઓબ્જેક્ટ ઓફ સેલ્ફ. જે તમે આપણે ક્યાં પ્રશ્ન કર્યો, ભગવાને કેમ બધા માનતા નથી? માને તો એનું ચિંતન પરમાત્મા. તમારો સુપર કોમ્પ્યુટર હેક કરાવી નવે તો કોઈ ગણિત વાળો હશે, હું માપતો કોઈ વાણીઓ વાળો હશે, બેસ્ટ વાણીઓ હશે એનું લઈ આવો. હા, અને એ 18મા અધ્યાયના 42, 43, 44 શ્લોકમાં છે. હા, કૃષિ ગૌરક્ષ છે, વાણિજ્યમ વૈશ્ય કર્મ. અને આપણે ત્યાં તુલાધાર વૈશ્ય મહાભારતમાં પ્રસિદ્ધ છે. એટલે નવનો આખો કોઈ વૈશ્ય લઈ આવ્યા છે. અને મારી સાધના બ્રાહ્મણત્વની છે. मैं भी वैश्य हूं, मैं ही शूद्र हूं, मैं ही क्षत्रिय हूं, क्योंकि शस्त्र भी धारण करना जानता हूं और मैं ही ज्ञान का आराधक होने से मैं ही ब्राह्मण हूं. એટલે એ પણ એ એમને વાણિયાભાઈને આપણે આગળ લઈ જઈશું, અનંત પર લઈ જઈશું. બાકી ધીસ ઇઝ એક ફાઇવ. ઓકે, પ્રમુખ શ્રી મારા જ્ઞાતિબંધુ પણ છે, એનો થોડો મોહ રહે. પણ એ મોહ અર્જુનના ધૃતરાષ્ટ્રના મોહે દુનિયાને લહુલુહાણ મહાભારત આપ્યો અને અર્જુનના મોહે આ સંસારને ગીતા આપી. અમારા જ્ઞાતિબંધુના મોહે અહીંયા ગીતાનું સેશન આપણી વચ્ચે થયું. આ પણ મોહનું પરિણામ છે, પણ આ દિવ્ય મોહ છે અને ઓલ ટાઈમ વેલકમ છે. જી ઓકે ઓકે યસ પ્લીઝ. ભગવાન સૂર્યા પર સુતા હતા ઝાડ નીચે, ત્યારે એને ભાગ્યા પછી ખબર પડી કે મારી બહુ મોટી ભૂલ થઈ છે. પછી એમણે ભગવાન સમક્ષ જઈને એવું કહ્યું, ભગવાન પાસે જઈને એવું કહ્યું કે અત્યારે તો સહજે તો અમે તમને જાણતા હતા, અનુભવતા હતા, તમારી વિશ્રામાં રહેતા હતા, પણ હવે તમે સ્વધામ ગમન જવાના, તો અમે કળિયુગ આવતું આવે છે, એમાં પ્રજા અને લોકો ક્યાં જશે, તમે ક્યાં હશો? તો આપણે આપણા સંતાનોને ક્યાં આપીએ? તો કે મોટો સાહેબ થાય, મોટો સંપત્તિવાન થાય, પછી એમાં આપણા નરેન્દ્ર મોદી જેવી ઉભા થાય. ભાઈઓ બહેનો 500,000 की नोट फटाक. જ્યારે બાલીએ અંતિમ સમયે કીધું યહ તનય મમ શ્યામ, સંતાનોને ક્યાં આપવા એ સૂચન પણ છે આ કથાનકમાં. વિનય યહ તનય મમ શ્યામ વિનય પદ કલ્યાણ પદ પ્રભુ લીજીએ ગહિબા સુરે નરે ના આપન દાસ અંગદ કીજીએ. થેન્ક્સ ટુ મારા માતા પિતા, મારા દાદા દાદી, મારા ગુરુને જેમણે મને રામાયણ શીખવાડ્યું. થેન્ક્સ ટુ મારા ગુરુને કે જેમના મંત્રને કારણે ગીતા. અને આ પણ તમારા પરિવારમાં બાળકો ગીતા વાંચતા ના હોય તો તમે શરૂ કરી દેજો, તમારા બાળકો આપોઆપ વાંચતા કરી દે થઈ જશે. અને તમને ન ગમે ને તો બાળકોમાં આ સંસ્કાર થાય એટલા માટે પણ ચાલુ કરજો. એ મારી માંગણી છે. અંગદ અંતિમ સમયે હું કર્મને અનુસાર જે યોનિમાં જન્મ લઉં ત્યાં એની માંગણી છે કે હું માત્ર ને માત્ર તમારી શરણે લઉં. આ એક માંગણી છે. અને એ રીતે જે પૂર્વાશ્રમના એમ કહેવાય છે કે જે એ જ પારધી કૃષ્ણ અવતારમાં આવ્યા એ બાલી છે, એવી એની જન્મની પણ યાત્રા છે. કારણ કે છઠ્ઠા અધ્યાયનો 8મો શ્લોક કહે છે યમ્યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમેવાઇતિ કાંતય સદા તદ્ભાવ ભાવિત. જેવા ભાવથી આપણે આ શરીરને છોડીએ એવા ભાવથી ફરી પાછા આપણે પ્રાપ્ત થઈએ છીએ. ઓકે, એમાં હું ઓર ગહેરે પાણી કે પોષણ અંદર ઉતરું. અહીંયાથી અટકાવું છે. આમના પ્રશ્ન જવાબ તમારા બધાની પાસે નહીં. વૈદ્યજી સોરી, ભગવાન બધે છે, હાકે સમયમાં છે, હાકે ના ઇટ્સ મીન્સ હમણાં પણ છે, બધે છે, બધામાં છે. કઈ રહીશ બધે જ રહીશ. હા, પણ ના
કેવું પડે. અને એવા કથાનકો પૌરાણિકો વાત લાવે છે એ જે લાવતા હોય તમે જ પોતે કહી દો ક્યાં કેમ ને વચન ક્યાં આપ્યું તમે કહી દો. ભગવાન એમ શીખવામાં લઈ આહા વાહ વાહ વાહ. પણ ફરી પાછા રામાયણ વાળા ઉભા થશે કે તો પછી રામાયણમાં કોણ વીર પુરાણ में કોણ મેચ્યોરિટી પછી આ શંકા બરાબર. ગીતા में હૃદયમ પાર્થ ગીતા તો મારું હૃદય છે અને હૃદય વગર હાર્ટ બેટ પહેલાને કોઈ રાખે નહીં. એટલે અહીંયા તો છે જ વલ્લભાચાર્ય વૈષ્ણવી પરંપરા વલ્લભાચાર્યએ કીધું એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્રસ્તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એક જ શાસ્ત્ર છે જે દેવકી પુત્રએ કીધું. પણ તકલીફ એ છે સાહેબ તમારું નામ શું હો ભરતભાઈ કેમ છો પણ આ માણસો ગીતા વાંચતા જ નથી. એનું કંઈક કરો એટલે હૃદય ધડકતું થઈ જશે હાર્ટ ફેલ બંધ થઈ જશે. હું ડોક્ટરોના હાર્ટ ફેલ બચાવવા નીકળ્યો છું. જ્યારે ડોક્ટરોનો બચાવવા નીકળ્યો તમારું તો સલામત રાખી શકીશ બરાબર. ગીતા વાંચવાની ચાલુ કરી દો. મારા 90 વર્ષના પિતાજી છે આજે રોજ 11 દેશી ગાયોની સેવા કરે છે. હમણાં બધી રોજ 11 દેશી ગાયોની સેવા કરે છે. 90 વર્ષે મને એમ કે બેટા કે ઘણા મોકલે તો હિસાબ આપી દેજે મારે તને પૈસા આપી દેવાના. સાહેબ આ ખુદદારી આપણે પેદા કરવી પડશે. અને એ હું મારા બાપ બેઠા ને સાહેબ ચેલેન્જ છે સાહેબ. શંકરાચાર્ય વિચાર કરતા છે દાવો છે અને જીટીપી પર 2013 ની અંદર મારું એવિડન્સ છે શંકરાચાર્ય સામે બરાબર. ખાનગી વાત કહી દઉં મીડિયાની સામે શંકરાચાર્ય બનવું હોય તો આવજો. સરકાર પેદા નથી થઈ જે બધાને સરકારી નોકરી साहब मैंने कलेक्टर को पूछा तो आपकी चाल ऐसी क्यों? मैंने बोला गुलामों की भाग्य में ऐसी चाल नहीं होती. ये तो राजाओं की भाग्य में ऐसी चाल होता है. मैं राजा हूँ अगर जिसको बनना है मेरे पास आ जाओ मैं राजा बना के छोड़ूंगा. माफ करजो अब मैंने कहवा दो जेटली मोटी डिग्री देखो मोटो गुलाम तो बैलेंस ना रहे बुद्धि भ्रष्ट થઈ જાય क्या तो डागरी शकता बहार नहीं. ये ताकत पैदा करो बेटा. कलेक्टर कमिश्नर ની પણ નોકરી નહીં કરી તો મુખ્યમંત્રીની ગુલામી કરવી પડશે. મુખ્યમંત્રી પણ નહીં બનીએ તો વડાપ્રધાનની ગુલામી કરવી પડશે. વડાપ્રધાન પણ નહીં બનીએ કારણ કે નહીં તો કોઈ જે હશે તેની બનવી પડશે. અમે રહીશ તો કાં તો ઝૂંપડીમાં કાં તો સમ્રાટ જે આપણા તાબામાં આખી પૃથ્વી આવે અને તે આપણે વિદ્યા ભગવદ ગીતા શીખવાડશે. બાળકોને વિશ્લેષ કરતા શીખવાડજો. બાળકોને કહેજો જે અંગ્રેજોએ આપણને ગુલામ બનાયા આ નોકરીને આ કોન્સેપ્ટ મેકોલેલો છે ગુલામ બનાવવાનો એમને કહેજો હવે આપણે ગોરા ગોરીઓને નોકરીએ રાખીએ તે દિવસે આપણું સાચું પિતૃનું તર્પણ થયેલું ગણાશે. સાચી નારાયણ બની ગણાશે. શ્વાસ બંધ થઈ જાય મમ્મમ કરવાનું બંધ થઈ જાય ત્યારે રિટાયર થજો. બાકી જીવનમાં જે અનુભવ મળ્યો છે એ અનકન્ડિશનલ કીધું ને કોઈ પણ પ્રકારના ચાર વગર બધાના કલ્યાણ માટે રહી જાવજો. સાહેબ ડોક્ટર પાસે નહીં જવું પડે. ડોક્ટર તમારી પાસે રિપેર થવા આવશે કારણ કે આનંદ અમાર જાતિ બની જશે. ઓકે થોડુંક કડવી ભાષા હોય છે મેં ઘણી બધી માહિતી કરી. આમાંથી હવે રિટાયર કોણ છે? ખાવાનું કોણ ખાય છે? બધાને તો કોઈ રિટાયર નથી. સર્ચ અને રિસર્ચ પહેલા શોધાયું હતું પછી જતું રહ્યું એટલે રિસર્ચ. રિટાયર એટલા માટે કારણ કે બચારો સાહેબ આગળિયા લઈને દર ભટ્યો સાહેબ નોકરી આપજો સાહેબ નોકરી આપજો થાકી ગયો એક વખત તારે મળી જાય નોકરી આપો. कहीं कलेक्टर बाबू बनाया कोई कमिश्नर बना पता नहीं कौन को क्या बनाया बनाने वाला क्योंकि वो बना हुआ है बनावा वाला बनावानी है. અને પછી જિંદગી પર બચારો ઘોડાની જેમ ટોક 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 એને એવું થાય કે હવે આમાંથી છૂટું તો સારું કારણ કે કરવું ગમતું કારણ કે કર્યા વગર પગાર મળતો પેન્શન રેકોર્ડ બગડી જાય બરાબર. એટલે ફરી પાછો થાકી જાય ફરી પાછો અને ફરી પાછો થાકી જાય. અંગ્રેજીમાં શું કહેવાય? એને અંગ્રેજીમાં શું કહેવાય? રિટાયર ફરી થાકેલો. આપણે ત્યાં કર્મ એવું શોધવામાં આવે કર્મ ખુદ ફળ બની જાય. એ ક્યારેય થાકતો નથી. એ 24 કલાક અંતિમ શ્વાસ જન્મ કેવલ આનંદમાં રહે છે અને સંસારને આનંદિત કરે છે. મારી આજની દક્ષિણા તમારી પાસેથી એ માંગણી કરું છું કે માલિકો પેદા કરો કોઈ ગુલામી હવે છે. અમે રિટાયર નથી પરંતુ અમે
જેટલા પણ થાકેલા અને બેઠી ગયેલી અહલ્યાઓને અમે ઊભા કરવા માટે પ્રતિબદ્ધ થયેલા ભારતીયો છે એટલે મેં પ્રતિજ્ઞા કરી કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈઓ છે. જ્યાં સુધી છેલ્લા વર્ષે મારો ભાઈ કે બહેન તકલીફમાં હશે ત્યાં સુધી ક્યારે રિટાયરમેન્ટ નહીં લો. આવી મારી માંગણી સાથે મારી માંગણી સિનિયર સિટીઝન કાઉન્સિલ પુનઃ આભાર સંતભાઈ મારી વાણીને પવિત્ર કરવા માટે આપ અને આપ સર્વેએ સહકાર આપ્યો. હું આપનો હૃદયથી આભારી છું. હું આપને વંદન કરું છું. દાન સ્વરૂપે પરેશભાઈ બ્રહ્મણ સાહેબના આ સંસ્થાની જોડાણ મળે અને અહીં જાહેર કરવામાં આવ્યો છે અગત્ય પરેશભાઈ સાહેબના તરફથી. અને હવે 10-15 મિનિટ તમારે બેસવાનું છે. હું એમ માનું છું કે અમારી આ ગીતાનું જ્ઞાન તમે પચાવ્યું છે અને પચાવ્યા પછી ખાવાની બહુ એની જરૂર પડશે નહીં, કારણ કે આ જ્ઞાન જ એવું છે. મંચસ્થ મહેમાન આદરણીય અશોકભાઈ સાહેબને વિનંતી કરીશ કે પરેશભાઈ સાહેબને સાંભળીશું અને ત્યારબાદ આપણે ભોજન તરફ પ્રયાણ કરીશું. અધ્યક્ષ શ્રી દશરથભાઈ બ્રહ્મભટ્ટ, આજના સમારોહના મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી, અતિથિ વિશેષ શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ તથા સિનિયર સિટીઝન ફેડરેશનના તમામ કાર્યકર મિત્રો ને અમે નિમંત્રિત કર્યા એ બદલ પ્રથમ તો ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અમદાવાદમાં અમે ગુજરાત સિનિયર સિટીઝન ફેડરેશનની સ્થાપના કરી છે, જેના મહામંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ છે અને મીડિયા કન્વીનર એમાં હું છું. અમે સિનિયર સિટીઝનના તમામ પ્રશ્નોને લઈ નીકળ્યા છીએ અને ટૂંક સમયમાં આ મહામંત્રી અને શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રમુખ છે, મુખ્યમંત્રી શ્રીને આ પ્રશ્નોને લઈ વધવાના પણ છે. અને અમદાવાદમાં અમે બધા જ જે અમદાવાદી સંસ્થા નાના જે મંડળો બધાને એકત્રિત કરી રહ્યા છે અને મીટિંગ પણ કરી છે. અને અમદાવાદથી સીધી નરેન્દ્ર અમે આખા ગુજરાતમાં નીકળવાના છીએ. હમણાં પરેશભાઈ હમણાં સુરતથી આવ્યા સિનિયર સિટીઝનમાં, જે આજે અહીંયા આવે છે એમ દરેક જગ્યાએ અમે નીકળવાના છીએ. અને તમારા કોઈ બીજે પ્રશ્નો હોય સિનિયર સિટીઝન માટેના અમારા સંપર્ક કરજો. કૃષ્ણભાઈ સાહેબ અમારો નંબર છે. અને અમદાવાદમાં અમારા જે પ્રમુખ શ્રી છે રાજેન્દ્રભાઈ વ્યાસ એ નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર ચલાવી રહ્યા છે, જે રોજના 30 ડાયાલિસિસ થાય છે ત્યાં. એ બહુ સેવાકીય કામ છે. અને વધારે માહિતી મારા મહામંત્રી શ્રી પરેશભાઈ આપશે. પરેશભાઈ મંચસ્થ મહેમાન, સર્વ સિટીઝન ભાઈઓ, શ્રી શાસ્ત્રીજીએ બહુ સરસ ગીતા જ્ઞાન આપણને આપ્યું. આપણી એક જવાબદારી બને છે કે આપણે પાછી ઉંમરે બેઠા છીએ, ઉંમર એક આંકડો છે, આપણે સ્વીકારીએ છીએ, પણ તેમ છતાં કેટલીક મોહ માયા ન છૂટવાને કારણે કેટલાક પ્રશ્નોમાં આપણે સંડોવાઈએ છીએ. એનો ઉકેલ શાસ્ત્રીજી બહુ સરસ આપ્યો કે તમે ગીતા જ્ઞાન ધરાવો છો તો તમારા માટે દરેક પ્રશ્નનો જવાબ ઉકેલ ગીતા આપે છે. પણ ક્યારે ગીતાનું તમારી પાસે જ્ઞાન છે તો જ, નહીં ગીતા ગીતા છે કશું વધારાનું થતું નથી. શાસ્ત્રીજીનું કહેવા પ્રમાણે આપણે એક જવાબદારી એ બને છે કે જ્યારે આપણે કે ગીતાનું જ્ઞાન લેતા આવીશું અથવા આપણે ગીતા પઠન કરીશું તો જ આપણા છોકરાઓ આપણું કલ્ચર સચવાઈ રહેશે. અત્યારે પશ્ચિમ કલ્ચર જે અત્યારે સમાજમાં આવી રહ્યું છે, જેને કારણે મેં એમને સ્પેશિયલ કર્યો હતો કે ભાઈ ભગવાન છે તેમ છતાં લોકો માનતા નથી કે ભગવાન છે. ભગવાન દરેક જગ્યાએ છે, દરેક ક્ષણ, દરેક પળ, દરેક જગ્યાએ ભગવાન છે. તેમ છતાં આજકાલની આ પેઢી માનવા તૈયાર નથી. તમે સામાન્ય રીતે પ્રશ્ન કરીએ કે પશ્ચિમના દેશોમાં જાઓ, ક્યાં કોઈ મંદિર છે, ક્યાં કોઈ ભક્તિ છે, ક્યાં કોઈ તિલક ચાંદો છે, ક્યાં કોઈ પૂજા છે, ત્યાં ફોરેનમાં ભક્તિ છે જ નહીં, માતા પિતાને કંઈ છે જ નહીં. આપણે એમાં ઈશ્વરનું સ્વરૂપ છે. પશ્ચિમના દેશોમાં ક્યાં એવું છે નહીં. અને એટલા માટે લોકો દર વર્ષે ફાધર્સ ડે, મધર્સ ડે
સિસ્ટમ છે એ બધા ઉજવવા પડે છે લોકોને. આપણું કલ્ચર જે છે કલ્ચર ગીતાને લઈને સચવાય એ ખૂબ જરૂરિયાત છે. આપણી એક પેઢી તરીકે આપણી ઘરની વડીલ તરીકે આપણી જવાબદારી બને કે આપણે આપણા દીકરાઓને અથવા પછી પેઢીને કંઈક એવું સંસ્કૃતિ સચવાય એવું કંઈક આપતા જઈએ કંઈક પ્રહન કરતા જઈએ જેથી કરીને નવી પેઢી સનાતન ધર્મ બેઝ ઉપર અત્યારે આપણે જે કામ કરવાનું બહાર આવી રહ્યું છે એને પ્રોત્સાહન મળે. સમય બહુ ખરાબ આવી રહ્યો છે. અત્યારે સિનિયર સિટીઝન બેઝ ઉપરની વાત કરવા જતા ભાઈએ કહ્યું પ્રમાણે સ્ટેટ લેવલે ફેડરેશન હતું. કોરોના પછી ફેડરેશન ક્યાંક નિષ્ક્રિય થયું જેને કારણે પાછળથી સ્ટેજ ઉપર પ્લેટફોર્મ જેમ કે તૈયાર થવું છે પ્લેટફોર્મ તૈયાર ન થયું એને કારણે સરકાર શ્રી પણ રજૂઆત કરવા માટે એ કહે છે કે પહેલા તમે તમારું સંગઠન મજબૂત બનાવો પછી તમે રજૂઆત કરો. સિનિયર સિટીઝન ફેડરેશન બેઝ ઉપર આપણે સીએમ ને પણ ટાઈમ લીધો છે, ડીસીએમ ને પણ ટાઈમ લીધો છે અને હોમ મિનિસ્ટર તરીકે ભાઈ હર્ષ સંઘવી તો છે પણ સ્ટેટ લેવલના મિનિસ્ટર તરીકે પણ એમને પણ ટાઈમ લીધો છે. રજૂઆતો થાય છે પણ રજૂઆત કરવા માટે સંગઠન એ ખૂબ જરૂરિયાત છે. હું નડિયાદથી રજૂઆત કરી આવું છું, હું આણંદથી રજૂઆત કરી આવું છું, હું બરોડાથી રજૂઆત કરી આવું છું, હું હિંમતનગરથી રજૂઆત કરી આવું છું, રાજકોટથી રજૂઆત થાય છે પણ ઇન્ડિવિડ્યુઅલ રજૂઆત થાય છે, જનરલ રજૂઆત નથી. આપણે ગણીએ છીએ કે આપણે ત્યાં ગુજરાતના લેવલમાં ગણતરી કરતા જઈએ તો 10% પ્રમાણે 70 લાખ સિનિયર સિટીઝન્સ અત્યારે ગણતરીમાં લઈ શકાય. જૂના આંકડા પ્રમાણે નવો આંકડો તો હું માનું ત્યાં સુધી 70 લાખ પણ વધશે. સમય એવો આવી રહ્યો છે કે જેમને નિવૃત્તિમાં પેન્શન મળે છે એવા 5 કે 6 લાખ કે 7 લાખ કે જે રેગ્યુલર પેન્શન મેળવે છે પણ બાકીના જે 60 લાખ બાકી રહે છે એમને લોકોને પેન્શન માટે કોઈ સહાય નથી મળતી. કોઈ પેન્શન જેવો શબ્દ જ નથી. ઘણા બોર્ડ નિગમોમાં સર્વિસ કરનાર ગવર્નમેન્ટના એ લોકોને મેં વાત કરી છે ત્યારે ખબર પડે કોઈને 500 રૂપિયા પેન્શન મળે, કોઈને 1500 પેન્શન મળે. જ્યારે તમે સર્વિસમાં 60,000 છોડી 70,000 છોડીને જ્યારે તમે 1200 કે 1300 રૂપિયા પેન્શન મળે તો તમે લાઈફમાં કેટલું સેટલમેન્ટ થઈ શકે. આપણે સરકારશ્રીની રજૂઆત એ થાય કે મિનિમમ કોઈ પણ વ્યક્તિને જ્યાં સહાય નથી મળતી ત્યાં 5,000 રૂપિયા મિનિમમ સહાય મળે એ એક જરૂરિયાત વસ્તુ અને એના માટે પ્લેટફોર્મ આપણે ઊભું કરી રહ્યા છે. સિનિયર સિટીઝન ફેડરેશન પોતાના માટે નથી કરતું. સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતમાં રહેલા બાકી 60 લાખ લોકો જેમને ક્યાંય કોઈ પણ પ્રકારે હેલ્પ નથી, સહાય નથી, સપોર્ટ નથી એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને આ પહેલો આપણો મુદ્દો એ રહે છે કે મિનિમમ 5,000 રૂપિયા સહાય મળે. ગુજરાતમાં જ નથી મળતી, બાકી રાજ્યમાં મળે છે. કોઈ જે 3,000 સહાય મળે છે, કોઈ 4,000 સહાય મળે છે, કોઈ 2,000 સહાય મળે છે, કોઈ મળે છે. આપણે ત્યાં પણ 1100 રૂપિયા મળે છે. મને નવે એક લાગી કે હવે ડેપ્યુટી કલેક્ટર શિક્ષણ ડિફેન્સમાં મળવા ગયા જ્યારે વાત કરવા ગયા ત્યારે અમને જવાબમાં એવું જણાવ્યું 11 લાખ લોકોને અમે 1100 રૂપિયા પેન્શન આપીએ છીએ. 11 લાખ લોકોને 1100 રૂપિયા પેન્શન આપીએ છીએ. આપણે પ્રમુખશ્રીએ રજૂઆત કરી કે તમે મનુષ્ય અમારી માનવ અથવા સિનિયર સિટીઝનની કિંમત બસ તમે 1100 રૂપિયા ગણી કઈ રીતે કેલ્ક્યુલેશન કર્યું કે 1100 રૂપિયામાં મહિનો પૂરો થાય. સાહેબે પણ એવો જવાબ આપ્યો કે સાહેબ તમે જે એરિયામાં અમે 1100 રૂપિયા આપીએ છીએ એ લોકો પૂછ્યા અમને એમ કહે છે કે અમારા માટે બહુ મોટી સહાય છે. કહેવાનો મતલબ કે ક્યાંક એવો એરિયા છે, કોઈ વિસ્તાર છે કે ત્યાં 1000 રૂપિયા કે 1100 રૂપિયા પણ મહિનો ચલાવવા માટે પૂરતો બને છે. આપણે એરિયામાં આપણે જે રીતે રહીએ છીએ રહેણાંકમાં ભગવાન દયાથી આપણે ખાવા પીવા હરવા ફરવા બધી સગવડો સાથે આપણે રહી શકીએ છીએ. સારી વસ્તુ છે પણ જ્યાં સવારે ખાતા પછી સાંજે શું ખાવું એ ક્વેશ્ચન થાય છે. એવા 50 લાખ લોકો એવા છે કે જેને સાંજે ખાવા પીવા માટે પણ તકલીફ છે. કેટલાક ઘરોમાં પેન્શન છે ત્યાં પણ સમસ્યા છે. એને કારણે પેન્શન સમાજ પણ આપણી સાથે જોઈન થઈ રહ્યું છે ફેડરેશનમાં. ત્યાં પણ પ્રોબ્લેમ છે. પૈસા આવે એ માટે કે પ્રોબ્લેમ નથી એવું નથી. પૈસા આવે ત્યાં પણ પ્રોબ્લેમ છે. લોકોને પેન્શન મળે છે પેન્શન કેવું મળે છે કે જ્યારે ફાધર જતા રહ્યા મધરને ફેમિલી પેન્શન મળતું હોય તેનું કાર્ડ હવે તો સિસ્ટમ સાયબર બેઝ ઉપર દોડે છે. લોકો નવી સિસ્ટમ એપ્લાય થઈ કાર્ડ લઈ લે છે મધરની પાસેથી. મધરને પૈસા જોઈતા પૈસા આપવાના
બાકી વધારે પાછું દર મહિનો થાય એટલે આને કેલ્ક્યુલેશન બતાવવાનું, ક્યાં ખર્ચવાના, કેવું ખર્ચવાનું, લાગે તો પૈસા મળે, છોકરો પૈસા આપે, બાકી પૈસા મળે જાય. એવા ક્વેશ્ચન પણ આપણી પાસે આવે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે. ₹1 ચાલતો હતો અને દર 20 વર્ષે ખાલી જીરો વધ્યો છે. 1940 10 પછી 100. અત્યારે 2020 માં ₹1 લાખ જેના ઘરમાં ના આવે એ જીવી નથી, જો રોટલા પાણી બરાબર નહીં ચાલે. અને હમણાં પ્રિન્ટ મીડિયાએ કીધું મુંબઈમાં ₹2 લાખ ઘરમાં ના આવે તો ના ચાલે, નોકરીથી ના આવે. તો એ પ્રમાણે 100 વર્ષની મોંઘવારી આપણે તોડી નથી શક્યા, પ્રૂવન છે. તો 2040 માં જેના ઘરમાં ₹10 લાખ નહીં આવે એ કૂતરું પણ જીવે, ગલીમાં પણ જીવે, ગાડીમાં પણ જીવે, but all the life is a vast difference of our population problem. એટલે હવે કેવલ નોકરીથી નહીં ચાલે, એટલા માટે આવી. યસ, ક્યાંક ધંધો નાના ધંધો પણ કરતા શીખાય છે, જેથી કરીને એનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. તમામ બિઝનેસ શીખવાડવા અને બધો સપોર્ટ આપવા હું તૈયાર છું સાહેબ. શાસ્ત્રી જે કાર્યક્રમ મુજબ એવું ચલાવે છે કે જેમાં તમે તમારા બાળકને ક્યાંક ધંધા માટે ગાઈડલાઈન્સ જોઈએ છે તે પોતે આપે છે. સપોર્ટ ગવર્નમેન્ટ તરફથી પણ અત્યારે ઘણો બધો ગવર્નમેન્ટ સપોર્ટ આપે છે. તમે તમારું ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે બહુ સરસ વાત કરી રહ્યા છે અત્યારે, ત્યારે સ્વદેશી અપનાવવાની વાત કરી ત્યારે દરેક વસ્તુ દરેક સમયે આપણી જરૂરિયાત ઊભી થાય છે અને એને પહોંચી વળવા માટે આપણે અત્યારે ગમે તેટલી મશીનરી લગાવી છે કોઈ ઓછી પડેલી માટે આપણું બાળક કોઈ પણ નાના ધંધામાં પડશે તેને સરકાર પૂરેપૂરો સ્ટાર્ટઅપ બેઝ ઉપર સપોર્ટ કરે છે, લોન આપે છે, સહકાર આપે છે. એમાં તમને ક્યાંક જરૂરિયાત ઊભી થાય છે તો શાસ્ત્રી જેવા વ્યક્તિ અથવા તો અમે સિનિયર સિટીઝનમાં પણ અમે જાણ કરશો તો અમે પણ આમાં પ્રયત્ન કરીએ છીએ કે સ્ટાર્ટઅપ બેઝ ઉપર ઘણી બધી બેંકો, ઘણી બધી સરકારી કોઓપરેટિવ એ સપોર્ટ કરતા હોય છે. તો આપણે આપણા બાળકને બીજી પેઢી, કારણ કે આપણે બીજી પેઢી તો આપણા લેવલ ઉપર આવી ગઈ છે, 40-45 ઉંમરે આપણે ત્યાં બાળક આવી ગયું છે, એને આપણે તૈયાર એ રીતે કરીએ જેથી કરીને એનું ભવિષ્ય ઉજળું બને. આપણું સ્થાયી લેવલ જળવાઈ રહે ખૂબ જરૂરિયાત છે. દિવસે દિવસે મોંઘવારી અંત બહાર જઈ રહી છે, લેવલ બહાર જઈ રહી છે, એને આપણે અટકાવી શકતા નથી, પણ એને લેવલ પહોંચવા માટે પ્રયત્ન આપણે કરવો એ ખૂબ જરૂરિયાત છે. આપણે સિનિયર સિટીઝન બેઝ ઉપર આપણે અપનાવીએ છીએ ત્યારે હું એવું માનું છું કે 60 વર્ષ પછી આપણે ખોટી મોહમાયામાં ના પડતા. તમારે સુવિધાઓ છે તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની મોહમાયા ના પડશો. જો મોહમાયા પડશો ને તો તમે તમારી લાઈફને શૂન્ય બનાવશો. ત્યાં આગળ તમારી બીમારી એક એવું વસ્તુ અંદર બેસી જશે કે તેને બહાર નીકળવા માટે ખૂબ મતલબ કરશો તો પણ નહીં કરતા. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે ગીતા જ્ઞાન અથવા તો ગીતા કૃષ્ણ ભગવાનનો જાપ અથવા કોઈ પણ પ્રભુનું નામ ભક્તિ એ તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે છે. એ સપોર્ટ તમારા માટે એટલા માટે કામમાં પડે છે કે જ્યારે ક્યાંક કોઈ સોલ્યુશન નથી માણસને. અત્યારે ડોક્ટર લાઈનમાં પણ તમે જુઓ, મેડિકલ લાઈનમાં પણ જુઓ, મેડિકલમાં ડોક્ટર છેલ્લે ઘડી આવે પછી એમ કે ભાઈ ઘેર લઈ જાઓ, ભગવાનનું નામ લો અને સારવાર કરો. એવો મતલબ કે ભગવાન શક્તિ તો છે જ, શક્તિને આપણે સ્વીકારતા નથી. એ સ્વીકારવી ખૂબ જરૂરિયાત છે. તમે તમારામાં ઈગો હોય, આપણામાં ઈગો હોય, સ્વાભાવિક છે. હું એક સ્કૂલનો આચાર્ય છું, અથવા સ્કૂલનો સંચાલક છું, મારામાં ઈગો હોય, પણ એ ઈગો અમુક હદ સુધી હોય. તો પછી ઈગો રહે છે તો એની વર્તુળનું કારણ છે અને ઈગોથી બહાર નીકળીને ચડતું આખું યુનિટ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ જુદા જુદા 5 મુદ્દાઓ લઈને આપણે સિનિયર સિટીઝન કામ કરી રહ્યું છે. આ સગળનો સરકાર અને એટલા માટે લાગી છે કે જ્યાં સંગઠન પ્રચાર કોઈ આપણી સરકાર આપણે સામે જોશે નતર કોઈને જોવાની જરૂર પડતી નથી. તમે સંગઠન લઈ જાઓ છો પણ સંખ્યા નથી, તમારો વોટ નથી, પીઠબળ નથી, તો તમારું આઈડી તમને ત્યાં રિપોર્ટ આપી દેશે કે ભાઈ આ ખાલી નામનું ચાલે. બસ બધી વિડીયો તમારે ગમે ત્યાં લાગી હશે કોઈ કામ નહીં થાય. માટે મહેરબાની કરીને સંગઠન સાથે રહીએ. આપણે જે તે યુનિટમાં તમે અત્યારે 200 કે 300 મેમ્બર છો તો 200 કે 300 મેમ્બરની યુનિટી જાળવી રાખો. તમે અહીંયા એકબીજાને ઓળખતા શીખો. તમારી બાજુમાં બેસનાર વ્યક્તિ સાથે એટલો બરાબર રાખો કે રાતે 12 વાગે તમે એને ફોન કરી શકો. આપણે નથી કરી શકતા. તમે અહીંથી બહાર નીકળશો જમીન બધા છૂટા થઈ જશો, કોઈને ફોન કરવા નથી, કોઈને પડી નથી, ચાલશે, જોઈશું, કરીશું, ત્યારે આપણે હેરાન થઈએ છીએ. મહેરબાની કરીને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આગળ આપણે એવો સંબંધો સાચવી કે રાત્રે 12 વાગે ભાઈને ફોન કરી શકીએ કે મારે આ ઇમરજન્સી ઊભી થઈ છે, કે મારી આ જરૂરિયાત ઊભી થઈ છે અને મદદ કરી શકો. મહેરબાની કરીને તમે લોકલ જેટલા બી યુનિટ ચાલે છે બધા યુનિટમાં ખાવા પીવા માટે કોઈનો જરૂરિયાત છે અથવા મેડિકલ માટે જરૂરિયાત છે, ઇન્ટરનલ એકબીજાને મદદ કરીએ, એકબીજાને હૂફ આપીએ. પાછી ઉંમરમાં હૂફ એ બહુ જરૂરિયાત છે.
સપોર્ટ વગરની લાઈફ ઝીરો થઈ જાય. તમે અત્યારે હસબન્ડ જોડે છો ત્યાં સુધી ભગવાન દયા છે, પણ જે દિવસે એક ગયા નથી ત્યાં હસબન્ડ ગયા કે વાઈફ ગયા ત્યાર પછીની લાઈફ આવી બહુ ક્રિટિકલ છે. અને લાઈફ કરવા માટેનો સમય તમારી પોતાની સમજ, તમારું વર્તન, તમારો વ્યવહાર એ જ તમને કામ કરશે, આવી ઝીરો થઈ જાય. અને એટલા માટે હું કહું છું કે મોહ માયા છોડી દેજો. બધા પડે મોહ માયા રાખશો તમે પોતે જ જાતે રાખી ચોક્કસ જરૂર છે. આપણી જવાબદારી છે, આપણે વડીલ ઘરના વડીલ તરીકે આપણી જવાબદારી બને છે કે આપણે બાળકને આપણે સાચું ઉપયોગ્ય છે, પણ બાળક કઈ રીતે રહે છે એ જોવું પણ આપણી જરૂરિયાત ઊભી થાય છે. અત્યારના આ જનરેશનમાં કોઈને પણ સલાહ સૂચન કરવી કોઈને ગમતી નથી. આપણું તો એક માં કેવું છે કે અત્યારના જનરેશનમાં આપણે આપણા છોકરાઓને ભણાવીએ છીએ, ગ્રાન્ડસનને ભણાવવા નીકળીએ, ગ્રાન્ડડોટરને ભણાવવા નીકળીએ તો સ્ટેજ ઉપર ડાન્સ કરીએ છીએ. શું ડાન્સ કરીએ માટે કે આપણને નચાવે છે. નેક્સ્ટ પેઢી એ આપણને નચાવવા કારણે જે જુએ છે કે સ્ટેજ ઉપર આપણે નાચ્યા છો, નાચી શકો એમ છો, વાંધો નહીં આવે. માટે મહેરબાની કરીને આપણી કલ્ચર, આપણી સંસ્કૃતિ જળવાઈ ખૂબ જરૂરિયાત છે. એમાં આપણી વાણી વર્તન વ્યવહાર સાથે સાથે આપણું માનસિક અવસ્થા સ્વસ્થ રહે એ બેઝ ઉપર આપણે કામ કરીએ તો આપણું ભવિષ્ય કંઈક સારી રીતે ગાડી શકીએ, લઈ શકીએ, મૂકી શકીએ. લોકલ ઇવેન્ટ ઉપર ભાઈ રશદ કાકાને રિક્વેસ્ટ કરતો છું કે તમે ઇન્ટરનલ મેડિકલ બેઝ ઉપર અને ફૂડ જ્યાં કોઈ ખાવાની તકલીફ પડતો ત્યાં સગવડ કરવી અને મેડિકલ બેઝ ઉપર ક્યાંક જગ્યા છે ત્યાં સગવડ તમારાથી ક્યાંક પ્રોબ્લેમ નથી સોલ્વ થતો તો ફેડરેશન છે, ફેડરેશન એના માટે બી કંઈક સોલ્યુશન કાઢી શકે એમ છે. એમાં કોઈ શંકા સર નથી. આપણે અમારા રાજેન્દ્રભાઈ વ્યાસ પોતે ડાયાલિસિસ સેન્ટર ફ્રી ચલાવે, નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર. રોજના 50,000 નો ખર્ચો બેન કરે છે વ્યક્તિ. માલદાર નથી, પેઢી નથી, તેમ છતાં ચલાવે છે ખાલી ઉપરવાળાના વિશ્વાસથી. જ્યારે કહ્યું કે શાસ્ત્રીજી તમે જ્યારે વિશ્વાસ ધરાવો છો ત્યારે ન કલ્પો એવું કામ થઈ શકે. અને એ વ્યક્તિ કામ અત્યારે કરે છે કે રોજના 50,000 રૂપિયા બેન કરે છે. 16 પેશન્ટને નિઃશુલ્ક ડાયાલિસિસ કરવાનું રેગ્યુલર, 5 પૈસા પણ નહીં લેવાના. નો બ્લડ ટેસ્ટ, નો ટેસ્ટિંગ, કશું જ નહીં, બધું જ ફ્રી. તો એ ક્યારે થાય? જ્યારે તમારામાં આસ્થા છે અને એ આસ્થા પાકી ભગવાનને શોધવા જાઓ, ભગવાન નહીં દેખાય, ભગવાન તમારી જોડે છે, તમારા અંદર બેઠો છે, તમારે એને સાચવવાનું, તમે એને સાચવો એ તમને સાચવશો. એમાં કોઈ શંકા નથી. વસ્તુ શાસ્ત્રીજીએ બહુ સરસ વાત કરી. આપણે આમ તો મારા ભાવની થાય અને વડાપ્રધાને રોજ મારી સંસ્થામાં આજે આવ્યા, મને બહુ આનંદ થયો. આજે અહીંયા પણ હિતાસ્થાન પ્રમાણે જેને વાત કરી અને જે સમાજમાં એક મેનેજમેન્ટ ચલાવે છે બહુ સરસ કામ એ છે કે આફ્ટર 50 તમે એકલા છો અને તમારે કઈ જરૂરિયાત સપોર્ટ જોઈએ છે લાઈફ પાર્ટનરનો તો પણ હી જાય. તમે એમની માત્ર 50 વર્ષની ઉંમરમાં રીમેરેજ ન થઈ શકે, રીમેરેજ કરી શકાય. એક કપલ અમદાવાદમાં 70 વર્ષે રીમેરેજ કર્યા. આવા કોઈ ફંક્શન યસ કેવા મતલબ કે લાઈફને જીવતા શીખ્યા. અત્યારે સમાજનું નામ છે ને, સમાજ છે ચોક્કસ છે, સમાજ નથી હું નામ કહી શકું, સમાજ ચોક્કસ છે, સમાજથી તમે ઉતરાશો. પણ સમાજનું જે અત્યારે વલણ ચાલી રહ્યું છે, કોઈ તમારે ઘરે પૂછવા નહીં આવે કે ભાઈ શું કામ છે, તને કેવું છે, શું ખાવાનું ખૂટે છે, તારી શું જરૂરિયાત છે, રાતે શું ખાવાની જરૂર છે, કોઈ પૂછવા નહીં આવે. સિવાય કે તમારો મિત્ર હશે, તમારી બાજુ બેઠો હશે, એ તમને પૂછે કે ભાઈ તારી જરૂરિયાત છે, અથવા તમે એને કહેવા જશો તમને સપોર્ટ કરશે. બાકી સમાજમાં પણ સમાજ નાનો રહ્યો છે, સમાજ ક્યાંય કોઈ કામ નથી. હું સમાજ તરીકે જનરલ સમાજની વાત કરું છું. એક માનવ સમાજ ઉભો છે એની વાત થાય છે કે જ્યાં આપણે ક્યાંય ઇજ્જત પડી જ નથી. એના કરતાં તો હું માનું છું કે પશુ જીવન સારું જીવે છે, એકબીજાને સમય, એકબીજાને મદદરૂપ થાય છે. આપણે માનવતા એટલી બધી ગુમાવી દીધી છે કે આપણી જોડે બેઠેલો માણસ થાય કે થતો જ ઉભા નીકળી જાય. કેમ કે આપણે કરવું પડશે. આપણે આ એક માનસિકતા, આપણી સંકુચિતતા આપણને મારી રહી છે અને બહુ જ ખરાબ વસ્તુ છે, બહુ જ ખરાબ વસ્તુ. આપણે આનંદ આવે છે કે ભાઈ આપણે બાજુ બેઠેલો માણસને કે તકલીફ છે તો આપણે ઉભા રહો કે એને શું જરૂર છે. સિનિયર સિટીઝન તરીકે જરૂરિયાત આપણી એ છે કે એને સપોર્ટ કરવો, નહીં કે આપણે જુદા રહીએ. એટલે મહેરબાની કરીને આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સાથે બેસીને એક સંગઠન મોટું ઊભું કરીએ કે આપણા ભવિષ્યમાં આપણે રહીને આપણા પછીની નવા સિનિયર પેઢીને પણ કંઈક સપોર્ટ મળી શકે, સહકાર મળી શકે. તો આ પ્રયત્ન કરે. સર્વે બંધુઓને અસ્તુ. ભાઈશ્રી દર્શક કાકાએ આમંત્રણ આપી બોલાવે તો ખૂબ આભાર. સર્વે પ્રબંધનો સર્વે આભાર. અસ્તુ.
ગીતા જ્ઞાન પર બહુ એટલું મેં એમને રિક્વેસ્ટ કરી છે પણ કોઈ ગેસ્ટ આવી ગયા એટલે આવી શક્યા નથી મેં ત્યાં બહુ મજા આવી. એમને પણ કોઈ ટોપિક આપી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીનો ખૂબ આભાર માનું. ઘણા જ એમને પ્રોગ્રામ છે અત્યારે મારે ત્યાં જવું છે તમે જવાના બધા જવાના દઈએ 5 મિનિટમાં પછી તમને રજા દીધી સિવાય નહીં કારણ કે પ્રચંડ પ્રોગ્રામ હોય છે એ આટલા પ્રોગ્રામમાંથી પણ તમે કાઢીને આવ્યા આપણને ગીતા ઉપર સારું જ્ઞાન આપ્યું એ બધાનો ખૂબ આભાર માનું છું. અને આ યુવા મેળામાં પણ જીવનસાથી પસંદગીના જે પેમ્પલેટ આપ્યા એમનો પણ લાભ આપ્યો. 50 વર્ષથી ઉપરના કોઈ હોય એમને પણ માટે ઉદ્યાન છે આ બધી એમનામાં જે કેપેસિટી છે એના માટે ધન્યવાદ આપું છું. પ્રભુને પ્રાર્થના કરું કે સારું આયુષ્ય આપે દીર્ઘાયુષ્ય આપે અને સંતોષથી જાળવી રાખે અને આવું જ્ઞાન પીરસતા રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ પણ હાઈસ્કૂલમાં એમને આજે પ્રોગ્રામ હતો એમણે એમને બોલાવેલા આપણો ટાઈમ 11 થી 12 પણ મને કહ્યું કે ભાઈ મારે પણ મેં એમને કહ્યું કે અમારે 11 12 છે આ તો આપણે તો ઓવર એમને કરી દીધો એટલે આપણો ટાઈમ બદલી કાઢ્યો સ્કૂલનો અને સામાજિક કાર્યકર જ્ઞાની બધું છે અને ગુજરાત ભવનના સભામાં સારી રીતે ઘણી બધી સેવા એ પણ આવ્યા એમના માટે પણ આભાર માનું છું. આપ જે બેસી રહ્યા હતા તો બધા જમવા જતા રહ્યા પણ શાસ્ત્રીજીને ધન્યવાદ આપું છું કે એમના પ્રવચનથી આપ બેસી રહ્યા આપ ધીરજ રાખી એ બધા આપણું ખૂબ 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 ફરી આભાર માનું છું. એ બધા કાર્યો જે મીડિયાવાળા મિત્રો આવ્યા છે